નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 30 ની અંદર સ્વાગત છે. બાપુ બોલેગા 29 નંબર અત્યાર સુધીનો હાઈએસ્ટ રેકોર્ડ થઈ ગયો છે અને નિયર અબાઉટ 1 મિલિયન એ પહોંચવા આવ્યો છે અને યુટ્યુબમાં પણ ધૂમ મચાવી રહ્યો છે. તો આપણે અગાઉ પણ કહ્યું હતું કે બાપુ બોલેગા એપિસોડ ફક્ત ઓફિસની અંદર કે ગાડીની અંદર નહીં પણ રોડ ઉપર પણ થશે, પોલીસ સ્ટેશને પણ થશે, મામલતદાર કચેરીએ પણ થશે, કલેક્ટર કચેરીએ પણ થશે, દરેક જગ્યાએ થશે. બની શકે ધારાસભ્યની ઓફિસે પણ થાય, બની શકે સંસદની ઓફિસે પણ થાય. બાપુ બોલેગા એપિસોડ ગમે ત્યાં થઈ શકે છે. કારણ કે એટલા માટે નથી થતો કે લોકો બોલી રહ્યા છે, નેતાઓ બોલી રહ્યા છે કે મહિપતસિંહ કોણ છે, હુ ઇઝ મહિપતસિંહ, જે આપણને સવાલ પૂછે હુ ઇઝ મહિપતસિંહ, એની હિંમત શું છે, એ કોણ છે, કયો નેતા છે, કયો મંત્રી છે. પણ કોઈ મંત્રી નહીં, કોઈ ધારાસભ્ય નહીં, પણ એ બધા જેની પર ટકે છે ને એ આમ જનતા, એ મહિપતસિંહ ચૌહાણ છે. એટલે તમે તમારું જોર લગાવજો. કારણ કે ખેડા જિલ્લામાં બહુ બધા ષડયંત્રો શરૂ કરી દીધા છે. કોઈ પણ ભોગે દિવાળી પહેલા મહિપતસિંહને જેલમાં નાખવાની વાતો થઈ રહી છે કે આને નાખો, નહીતર આ બધાની પોલો ખોલશે. મહેનતો ચાલુ થઈ ગઈ છે અને હું કઈ શુભેચ્છા આપું, તમે તમારા કામની અંદર મહેનત કરતા રહેજો, પણ બાપુ બોલતા રહેશે. તો ચલો વધારે સમય ના લેતા બાપુ બોલેગા એપિસોડ નંબર 30 આપણે ઓફિશિયલી શરૂ કરીએ છીએ. ને આજે ગઈકાલે તો આપણે ટેલિફોનિક બંધ હતું કારણ કે તમે જોયું, બહુ મજાનું મસ્ત નિહાળ્યું, પણ આજે ટેલિફોનિક ચાલુ છે. તો અધિકારીઓ તૈયાર થઈ જજો, તમારા જે ફોન છે સાઈડમાં મૂકી દેજો, મસ્ત મજાનો એપિસોડ નિહાળજો. પહેલા કોલર્સ આવી ગયા છે. હાજી નમસ્કાર. હાલો મહિપતસિંહ બાપુ, જય માતાજી. જય માતાજી બેન. હું સદરકાથી બોલું છું, ભાઉબેન. સદરકાથી બોલો બેન, શું હતું? અમારે એક જમીનની વાત હતી. જી. અમારી જમીન છે ઈ 15 વર્ષથી એક ભાઈ અહીંયા લઈ લીધી છે, અમને દેતા નથી. બરાબર. હા, એટલે ઈ વાવે છે. કયું તમારો જિલ્લો કયો છે? અમારો જિલ્લો મોરબી અને વાંકાનેર તાલુકો. એ જમીનમાં જે નકલ છે એમાં નામ કોનું આવે છે બેન? મારા હાહુ નું નામ છે દીવુબેન નું. દીવુબેન નું નામ આવે છે. જમીન કોને લઈ લીધી છે? ઈ અહીંયા વેલુભા છે ને ઈ. તમે તાત્કાલિક ધોરણે તમારા જે જિલ્લા કલેક્ટર છે ને હા, ત્યાં જઈને એક ફરિયાદ આપો. લેન્ડ ગ્રેબિંગ નો એક નવો કાયદો આવ્યો છે, તો તમારું કામ થઈ જશે. હા, ઈ તમારા જિલ્લા કલેક્ટર પાસે પહોંચી જાવ, એમને વાત કરો, બરાબર? એટલે તમારું કામ થઈ જશે. જગ્યા છોડી દેવી પડશે એને. અમને ધમકી આપે છે, ઈ અમને ગામમાં રહેવાની. કોઈનાથી ડરવાની, કોઈનાથી ધમકીથી તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? તાત્કાલિક ધોરણે તમે તમારા જિલ્લા કલેક્ટરને એક અરજી આપી દો, તમારું કામ થઈ જશે. છતાં પણ કોઈ તકલીફ લાગે તો મને ફોન કરજો. હા, અમને ઘરમાંથી કાઢી મૂકવાની એવી ધમકી દીધી. ડરશો નહીં, એમને કહી દેજો કે તમારી જે તાકાત નથી એટલે કે તમે અમને અમારી જગ્યામાંથી હટાવી શકો. તમને કે મકાનમાં નથી રહેવા દેવા, તમારા હાઉસ છે ને ત્યાં લગી, પછી તો તમને ગામમાં નથી રહેવા દેવા. તમે તમારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ આપી દો તાત્કાલિક ધોરણે, બરાબર ને? હા, એટલે અમે છે ને નથી બોલતા, એટલે અત્યાર લગી ન બોલ્યા, પણ આ તમારો અમે જોયો ને કાર્યક્રમ એટલે અમને હિંમત આવી. બેન રડશો નહીં, હિંમત રાખો. સમજે? આ ખોટું કરવા વાળા બધી ખોટું કરશે, બધી મહેનત લગાવશે, બરાબર? નીડર બનીને લડવાનું છે તમારે. રડશો તો નહીં મજા આવે, તો એ લોકોની હિંમત વધી જશે. એટલે અમે હે ને બીતા હતા, એટલે અમે કઈ ન કર્યું અત્યાર લગી. સેજ પણ ચિંતા કરશો. તમારું ગામનું નામ શું છે? સદરકા. સદરકા. હા. મોરબી જિલ્લો? હા, વાંકાનેર તાલુકો. વાંકાનેર તાલુકો. હા, એટલે મારા હાહુ એમ કે આપણે આપણને દઈ દે ને એમ તો આપણે નથી કઈ કેવું, પણ ઈ દે, અમારી જમીન દેવાનું નામ જ નથી લઈ રહ્યા. તમે ચિંતા ના કરશો બેન, બરાબર? હું વાંકાનેર, તમારે પોલીસ સ્ટેશન કયું લાગે છે? વાંકાનેર. તો હું વાંકાનેર પોલીસ સ્ટેશનના બી હું અપીલ કરું છું કે સાદરકા વિલેજ ની અંદર, બેન તમારું નામ કહેજો ને. ભાઉબેન. ભાઉબેન ના ત્યાં, ભાઉબેન આખું નામ? ઘોઘાભાઈ. ભાઉબેન ઘોઘાભાઈ. હા, બરાબર. તો સ્થાનિક પોલીસ વાંકાનેરને હું અપીલ કરીશ કે તમારા વિસ્તારની અંદર સાદરકા જે ગામ આવેલું છે ત્યાં ભાઉબેન તકલીફમાં છે, તો એમને સામે ચાલીને તમે એમની મદદ કરવા જાઓ. એમને કોઈ હેરાન કરી રહ્યું છે, પ્લીઝ અપીલ કરું છું મોરબી પોલીસ આ બાબતની અંદર ધ્યાન આપે. ખૂબ ખૂબ આભાર બેન, ચિંતા ના કરશો. અમને
15 વર્ષથી લઈ લીધી પણ એટલે એમ ત્યારનું કઈ કીધું જ નથી અમે એને પછી ચિંતા ના કરશો તમે ફરિયાદ આપો, બરાબર ને? હા ભલે વાહ. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. વડતાલ થી બોલું. વડગામ? વડતાલ નડિયાદ તાલુકો. વડતાલ નડિયાદ તાલુકો. બોલો બોલો. હા બાપુ, તમારો કાર્યક્રમ હું બહુ સમયથી જોઉં છું હો. બરાબર. બહુ મજા આવે છે મને. મજા આવે છે ને? હા બસ આવું ને આવું ચાલુ રાખજો. 100% સાથ સહકાર આપતા રહેજો બધા, હે ને? હા 100%. ક્યારેક વડતાલ આવો તો આવજો આપણા ઘરે. પાક્કું ભાઈ પાક્કું આવીશ. હો? હા જય જય માતાજી. માતાજી. હાજી હાજી બોલો ને. હાજી જાફરાબાદથી બોલું છું. જાફરાબાદ. હા બોલો ને. જય માતાજી બાપુ. અમારે એક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં છે બાપુ. બરાબર. તો અમારે 20 જણા છે અમે પેકિંગ પ્લાન અંદર અમે નોકરી કરીએ છીએ. બરાબર. તો અત્યારે અમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે બાપુ. હમ. તો અમારે એની અંદર કન્સિલેશન કેસે ચાલુ છે. ક્યાં ચાલે છે? હે બાપુ? ક્યાં આગળ કેસ ચાલે છે? લેબર ઓફિસમાં? હા લેબર કમિશનમાં અમરેલી અમે લેબર કમિશનમાં કેસ કરેલો છે. બરાબર. કન્સિલેશન કેસ ચાલુ છે. બરાબર. પેલા યુનિયન તરફથી હતું બાપુ. હમ. અત્યારે યુનિયન અમારામાંથી હટી ગયું છે બરાબર. અને અમે 7 જણા અમે લડ્યા છે અત્યારે. કોઈ લોયર છે તમારી પાસે? વકીલ છે? નહીં બાપુ, અત્યારે અમે વકીલ તો નથી રાખેલો, જી. પણ અમે 7 જણા હવે કેસ તો વાંધો નહીં, તમે કરેલો તમારે છે. અત્યારે કોઈ વકીલની જરૂર છે નહીં. તમારું લેબર કમિશનરમાંથી કેસ તમારો રેફરન્સ થઈને લેબર કોર્ટમાં આવવા દો, હું તમને તે વખતે વકીલની મદદ કરીશ. અને બાપુ અમે વેજ બોર્ડ ની અંદર પણ આવીએ છીએ. બરાબર. તો અમને વેજ બોર્ડ જે સુવિધા બધી ફેસિલિટી મળે છે બધું છે, પણ અત્યારે એ લોકોએ જે અમે કામ કરીએ છીએ એ કામ બંધ કરી દીધું છે. હમ. એટલે અમને અત્યારે 20 જણાને કહેતા હતા, પણ એમાં સેટલમેન્ટમાં 13 જણાએ પૈસા લઈ લીધા છે. બરાબર. તો અત્યારે અમે 7 જણા થઈને કેસ અમારે લડવાનો છે. તમે લડો, કેસ લડો, બરાબર. લેબર કોર્ટની અંદર તમારો કેસ રેફરન્સ થવા દો, ત્યારબાદ તમને કાયદાકીય રીતે એઝ અ વકીલ તરીકે તમને મદદ કરીશ, બરાબર ને? અને બાપુ અમે તમને ત્યાં સંકુલે મળવા માટે જી, સાથે આવી માણસો શકો આવવાના છે. આવી શકો છો, બિંદાસ આવજો, હા ને? કોઈ ચિંતા નહીં. હા તો બાપુ અમને ખાલી એક વકીલ હારો રાખીને અમારા કેસમાં આગળ વધારો અમને. કોઈ ટેન્શન લેશો નહીં, કોઈ ચિંતા ના કરશો. થેન્ક યુ બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. હાજી હાલો, બોલો ને. હા હું બરોડાથી વિક્રમભાઈ બોલું છું. બોલો ને. હા અમારે કેસ ચાલે છે એક આવાસ યોજનાના મકાનનો. બરાબર. લગભગ 7-8 વર્ષ થઈ ગયા, કઈ વકીલ અમને તારીખ જ પાડ શેનો કેસ ચાલે છે? શેનો કેસ ચાલે છે? અમારે કોર્ટમાં ચાલે છે. શેના માટેનો પણ? આ આવાસ યોજનાના મકાન અમારે પેલા ઝુંપડપટ્ટી હતી, ત્યાં મકાન અમે બનાવ્યું હતું. બરાબર. એ મકાન તૂટી ગયા તો અમે બનાવ્યું હતું, એનો વળતર માટે કેસ મેળ્યો હતો. બરાબર છે. તો એ મકાન અમને હજુ એ બીજા બધાને મળી ગયા, પણ અમે કેસ વાળા છે ને 10-12 જણા, એ લોકોને મકાન મળ્યા નહીં. શું કે છે સરકાર? શું કે છે હવે સરકાર એવું કે છે, સરકાર કઈ જવાબ નહીં આલતા, વકીલ તારીખ પાડ કરે છે. ત્યાંથી તારીખ આલે છે કે અમને કોઈને લઈ બી નહીં જતા ને અમને કઈ ખબર બી નહીં પડતી. તમારા કેસની થોડી વિગત મને વોટ્સએપ કરાવજો, આપણે જોડાઈએ. ક્યાં અટકેલું છે આપણે જોડાઈએ, બરાબર ને? તમે કેટલા વાગે મળી શકો? અમે ત્યાં મળવા રૂબરૂ મારા ઓફિસે તમે 10 થી 12 માં આવી શકો ગમે ત્યારે. બસો સવારે. ઓકે. ઓકે. ગુજરાતના કોઈ પણ ખૂણાનો, કોઈ પણ ગામડાનો કોઈ પણ એવો વ્યક્તિ સીધો આપણી સાથે વાતચીત કરી શકે છે. નંબર છે 846888808. નવા કોલર જોડી ગયા છે. હાજી નમસ્કાર. હલો, હાજી બોલો. જય માતાજી બાબુ. જય માતાજી. કપડવંજ તાલુકો સિંઘાલી ગામ. હા બોલો ને. બાબુ અમારી સમસ્યા એવી છે કે અમારે આ ગામની બાજુમાં તલાવ છે મોટું, જલોયા તલાવ કરીને. હે બરાબર. એ ઘણા સમયથી એનું ખાતમુહૂર્ત દેવસિંહ સાહેબ આઈને કરી ગયેલા હતા, પછી રાજેશભાઈ ઝાલા કરી ગયા, પણ એવું હતું કે
આ 31/6 પેલા ભરવાનું, પણ હજુ સુધી કઈ થતું નહીં. દેવુસિંહ સાહેબ આવ્યા હતા. આ દેવુસિંહ સાહેબ આયા હતા, પછી રાજેશભાઈ ઝાલાયા આયેલા. બરાબર. તલાવનું કામ ખોદકામ પૂરું થઈ ગયું, બધું થઈ ગયું, પણ ભરવાનું કોઈ એવું થતું નહીં. આપણે બેડું લઈને રેડવા ચાલુ કરો ને. હા, પાણી કોઈ ક્યાંથી આવે એવું છે પાણી ત્યાં આગળ? પાણી ભૂંગળિયા ડેમ થી આવે એવું હોય ને ત્યાંથી લાઈન ની કામગીરી ચાલુ હોય, પણ ખાસા સમયથી ખોરંબો પડ્યું, એનું કોઈ નિરાકરણ થતું નહીં. કામ આ અત્યારે- બાજુ આજુબાજુના 5-6 ગામડાના લાભ થાય એવો હોય, પણ એનું કોઈ થતું કામ નહીં. અત્યારે બંધ છે? કામ અત્યારે બંધ છે? કામ તો અત્યારે બંધ. ધારાસભ્યની ઓફિસ જોઈ તમે રાજેશભાઈની? ધારાસભ્યની કપડવનમાં ઓફિસ છે, પણ ત્યાં તો કોઈ હોતું નહીં. નહીં હોય તો કઠલાલમાં ઓફિસ જોઈ? કઠલાલમાં નહીં જોઈ. કઠલાલમાં છે ને, કઠલાલ ચોકડી છે ને, હા હા, ત્યાંથી બાલાસિનોર રોડ પર જઈએ ને, આ બાલાસિંહ હા ત્યાં આગળ ધારાસભ્યની ઓફિસ છે. ત્યાં એકવાર રૂબરૂ પહોંચી જાઓ. સાહેબને કે તમે ખાતમુહૂર્ત કરીને ગયા તો પાણી આલો ને. હા. ના હોય તો કહો કે અમે બેડે રેડવાનું ચાલુ કરી દે, વાંધો નહીં, અમે નવરાત છીએ બધા, કે એવું કહી દેવાનું. બાપુ ખાસા દિવસથી ટ્રાય કરતો તો આજ તમારો ફોન લાગી પણ ગયો. જાગૃત મજાની બનો, વાત કરી. તમારા નેતાઓ જોડે કામ કરાવો, ચિંતા ના કરો ને. ચોક્કસ, એ બધા મોટા મોટા નેતાઓ આપણા માટે જ છે ને, આપણે બધું કામ કરવા જ રાખે છે સરકારે એમને. ચોક્કસ. સરકાર એમને છે ને બહુ મોટો લાખો રૂપિયાનો પગાર આપે છે, કારણ કે આપણા બધાનું વાપરે, આપણા બધાનું કામ કરે. બરાબર? એ તો સાહેબ કઈ સાંભળતા નહીં. આપણે સંભળાવવાનું ને, આપણે તો નાગરિક છીએ ને. આપણે નેતાઓ તો નાગરિક છીએ. હા, નેતાઓ તો જીત્યા પછી ના સાંભળે, પણ આપણું કામ છે એમને સંભળાવવાનું. હા ના સાંભળે તો આપણને સંભળાવતો આપણે એવું કહેવાનું. હા હા બરાબર ને? હા. લખશો, માગશો, આ તમારી વાતચીત છે, રેકોર્ડ થશે, તમારા ધારાસભ્ય સુધી પહોંચવાની જ છે. એમને ખબર પડશે જ હા, હા. કે ભાઈ પાણીની જરૂર છે, એટલે પાઇપલાઇન લઈને આવશે. સાહેબ સિંગાલી ગામ, જલોયા ગામ, કરકરિયા, આ બધા ગામોનો લાભ થાય એવો. ગામના બીજા લોકોને બી કહો કે બોલો, ફેસબુક ની અંદર લખો કે સાહેબ હા, હા. તમે મુહૂર્ત કરીને ગયા, પણ પાણી ક્યારે આવશે? હા હા. બરાબર, એવું બધાના ફેસબુક ની અંદર ચડાવો તમે. જેટલા બી ભૂલ મારું નામ આ રેકોર્ડિંગ હું કટ કરીને ફેસબુક માં મૂકું. ચડાવવાનું તો કહું છું, જેટલા બી ગામના લોકો છે બધાને કહો ફેસબુક પર મૂકો. લખશો ને તો હા, ભલે. sorry. જો હું તો શું કહેવાય, મતલબ વગોયેલો માણસ છું. મારી વાતોનો તો મરચો લાગવાના જ છે. દરેકના નેતાઓનો, જે નેતાઓનો વિસ્તારનો પ્રશ્ન આવે, હું બોલવાનો, હા, હા. હું બોલીશ એટલે મરચો લાગશે, એટલે આપણને એવી કોઈ હાડાબારી નહીં. પણ ત્યાંના સ્થાનિક લોકો લખશે તો એની અસર બહુ તરત થશે. ના ના, એટલે એ તલાવનું કામ એવું હતું કે ભાઈ આ તાત્કાલિક ધોરણે ભરવું એવું હતું. બરાબર. હા. ત્યાર પછી રાજેશભાઈ ઝાલા એ ધારાસભ્ય બન્યા પછી આઈને ખાલી ઓટો મારીને જતા રહેતા કે આ જલ્દીથી જલ્દી પૂર્ણ કરશું ના આપણે. ના, પણ તમારા ધારાસભ્ય બહુ એક્ટિવ છે અને મને વિશ્વાસ છે, એમનું ધ્યાન દોરજો. બરાબર, મારા અંગત મિત્ર છે, ખાસ મિત્ર છે, એટલે હું એમને અપીલ કરું છું કે રાજેશભાઈ તાત્કાલિક ધોરણે આ જગ્યાએ પહોંચો અને એમનું કામ કરાવડાવો. મને વિશ્વાસ છે એ બહુ જલ્દી ફોટા મૂકશે. તાલુકો કપડવંજ. એમના કપડવંત તાલુકાના સિંગાલી ગામે જે આ અટકેલું કામ છે, પહોંચીને તમે મસ્ત મજાના ફોટા મૂકજો કે આ કામ થઈ ગયું એવું. મહીપતસિંહ એવું લખજો, મને આનંદ આવશે. કે ને? હા હા, ચોક્કસ. થેન્ક યુ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બહુ ખૂબ સરસ કાર્ય કરો છો આપો. જી થેન્ક યુ ભાઈ. બસ ખાલી એટલા માટે જ ફોન કર્યો હતો. ક્યાંથી બોલો છો? તારાપુર તાલુકો, ગામ ગોરાડ. ગોરાડ જીચકા મોરજ. હા બસ એ બાજુ. બરાબર, સરસ. બહુ સુંદર કાર્ય છે બાપુ. ફૂલ જોરમાં અસર થાય છે હો આપના વિડીયોની. અને થેન્ક યુ, બધા સાથ સહકાર આપી રહ્યા છે અને બધા પસંદ કરી રહ્યા છે, એટલે અસર થઈ રહી છે એની. હા હા બરાબર ને? થેન્ક યુ ભાઈ. હા. ભલે, જય માતા. જય માતાજી. સો આપણો આજે 30મો એપિસોડ છે અને 30મા એપિસોડની અંદર અઢળક કોલ આવે, અઢળક પ્રકારની સમસ્યા આવી અને ઘણા બધા એવા છે જે કામ થઈ પણ ગયા છે. હાજી જય માતાજી બાપુ. જય માતાજી. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પોલાપર ગામથી સરપંચનો દીકરો બોલો. રાજકોટ જિલ્લો, જસદણ તાલુકો. જસદણ તાલુકો, હા, પોલારપર. પોલારપર. હા, બરાબર, બોલો. બસ એમ થયું બાપુને કોલ કરીએ. બાપુ બહુ મહેનત કરે છે. તમારા બધાનો પ્રેમ છે, તમારા બધાનો સાથ સહકાર છે. બરાબર. હા હા શું તમારું ગામ નાનું અમથું છે? ગામ 1500-2000 ની વસ્તી છે ને તમારા ગામની? હા, બસ 1500-2000. બરાબર, સરસ. સારું એવું કામ તમારા ગામની અંદર થઈ રહ્યું છે. હા હા, તમારા સરપંચને કહેજો કે સરસ મજાનું કામ કરે, ગામના જે પાયાના જે પ્રશ્નો છે એ બાબતની અંદર વધુ ધ્યાન આપે. બરાબર ને? ભલે. એકાદ રોડ, રસ્તા, ગટર ઓછી બનશે તો ચાલશે, પણ ગામની અંદર જે સસ્તા અનાજની દુકાનો છે એની અંદર એમને ગરીબોને પૂરો અનાજ મળે એવું પ્રયત્ન કરાવજો.
બરાબર ના બાપુ ઈ તો અમારે અહીંયા કમ્પ્લીટ લીગેલી આજથી 5-7 વર્ષ પહેલા થોડોક પ્રશ્ન હતો જી એ અમે અમારી રીતના બધી ગોઠવણી કરી વાળી. હવે કોઈ છેલ્લે એવું કે અમારે વધ્યું નથી આવ્યું, પણ એ પ્રશ્નનો હલ કરી વાળશું. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. તો તમારા બીજા સરપંચોએ બી મતલબ શીખવાની જરૂર છે કે સરપંચો બી આપણે એવું બોલીએ છીએ કે ભાઈ અહીંયા સામાન્ય પ્રજા ફોન કરે છે, પણ એવું નથી. અહીંયા સરપંચો પણ ફોન કરી રહ્યા છે અને સામેથી બી માહિતી આપી રહ્યા છે કે અમારા ગામની અંદર અમે આવી બધી કામગીરી કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબ, હે ને, ખૂબ ખૂબ આભાર. ભલે ભલે. હાજી હેલો હેલો. હાજી બોલો ને. ફોન પેલા બંધ કરો ને, વિડીયો બંધ કરો. હે? વિડીયો બંધ કરીને વાત કરો ને. હા, સ્પીકર બંધ છે. હા બોલો. અરે આ બાપુ બોલે કે કાર્યક્રમ ની અંદર ફોન લગાવતો હતો. લાગી ગયો છે, બોલો, ચાલુ જ છે. હે? વિડીયો બંધ કરીને વાત કરશો તો મજા આવશે. હાજી હાલો. જે પણ વ્યક્તિ ફોન કરે છે એમને અપીલ કરું છું કે વિડીયો બંધ કરીને વાત કરશો. હાલો. હાલો, હાજી નમસ્તે બાપુ. નમસ્તે. એ ભાવનગર મહુવાથી બોલું. સોશિયલ મીડિયા આશ્રમ આવતો આપણે પોપટભાઈ નું છે ને આહિર નું ને મુલાકાત થઈ હતી. જી જી જી. તો મહુવાથી વાત કરું. મારો એવો પ્રશ્ન છે, મારી 1995 માં ગ્રામ પંચાયતમાં જન્મની નોંધણી ઘરવાળાએ કરાવી હતી, બરાબર. પણ એ અત્યારમાં હાલમાં રજીસ્ટરમાં જોવા નથી મળતી. તો મારે જન્મ તારીખનો દાખલો નથી મળતો. બરાબર. તો એવું છે ને, જૂના રજીસ્ટરમાં હું છે ફાટી ગયેલા છે અને નોંધણી બરોબર કે મંત્રી એમ તલાટી એવું કહે છે કે નોંધણી નથી થઈ તમારી. બરાબર છે. તો મારે જન્મ તારીખનો દાખલો નથી નીકળતો. તો વકીલ કે વકીલને મળો તો વકીલ 8-9 હજાર રૂપિયાનો ખર્ચો કે તાલુકા પંચાયતમાં મળ્યા તમે? તાલુકા પંચાયતમાં વાતચીત કરી? હા નહીં, મેં મંત્રી સાહેબ એવું મને તમે તમારા તાલુકા પંચાયતનો સંપર્ક કરો. હા હા બરાબર. ત્યાં એકવાર પહોંચો, તમારા ટીડીઓ ને વાત કરો કે આવી મેટર છે, કદાચ એ તમને કંઈક મદદ કરી શકે. ઈ એમ કે છે, હું તો મામલતદાર પાસે ગયો હતો, મામલતદાર સાહેબ પાસે. તો એ એમ કીધું મેજિસ્ટરમાં છે ને આખો કેસ કરવો પડે, એમાં પછી પેપરમાં જાહેરાત આપવી પડે વકીલ મારફત. કે તમારા ગામના રેકર્ડ તાલુકાની અંદર અવેલેબલ હોય, બની શકે એવું. તો એકવાર ટ્રાય કરો ને. નથી, એમાં એવું છે, મેં બધું જાણી લીધું છે ને. મંત્રી તલાટી મંત્રી છે એવું કીધું છે કે જેટલા હતા ને મારી પાસે નોંધણીમાં એ બધા મેં ઓનલાઈન અપડેટ કરાવી દીધા છે રેકોર્ડમાં. અત્યારમાં હાલમાં નહીં થઈ શકે. એટલે જે તે સમયે 1995 ની અંદર નોંધણી નહીં કરી હોય. હા, નોંધણી નહીં કરી હોય કદાચ. નોંધણી અમે મારા જે પપ્પા છે ને, મારા પપ્પા ને દાદા બંને લોકોએ કીધું અમે કરાવી છે, અને અત્યારે ચોપડામાં મળતા નથી, નામ બતાવતું નથી. તો હવે આ પ્રશ્ન છે, તો વકીલને મળ્યા તો 8-9 હજાર રૂપિયાનો ખર્ચો કે છે. મહુવાની અંદર? હા, મહુવા રાણીવાડા. આપણે સોશિયલ મીડિયા આશ્રમ છે ને એની બાજુનું જ ગામ રાણીવાડા. મહુવાની અંદર છે ને આપણે લોંગડી પોપટભાઈ એનાથી 2 કિલોમીટર જ દૂર. હા, તો એક વકીલ તમને મહુવામાં આપી દઉં છું. હા બરાબર. હા હા, મહુવામાં તમને છે ને એક વકીલ આપી દઉં જે તમને મતલબ એ બાબતમાં મદદ કરશે. આપણે મળ્યા હતા તમે પોપટભાઈ ના આહીરના ઓલું સોશિયલ ભૂમિ પૂજન હતું ને, બરાબર. તે દિવસે આપણે મળ્યા હતા, તમારી સાથે ફોટો મેં પડાવ્યો હતો. બરાબર. હા, તો પછી મને આજે કાર્યક્રમમાં જોયું તો હું અમારી મૂંઝવણ છે. હું ના ચિંતા ના કરશો. તમારો નંબર મેં સેવ કરી લીધો છે. હું તમને ટેક્સ્ટ મેસેજમાં એક એડવોકેટનો નંબર મોકલી આપું છું, તમને મદદ કરશે. બરાબર. ઓકે હાલ. થેન્ક યુ. 2000 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે. તમામને અપીલ કરું છું કે કોમેન્ટ કરે બાપુ બોલેગા અને એકવાર વિડીયોને શેર કરી દે, જેથી કરીને હજી બીજા 1000 મિત્રો જોડાય, કારણ કે ઘણી બધી વાતો હજી બાકી છે. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. હું કઠલાલ તાલુકાના લાડવેલ ગામથી બોલું છું. કઠલાલ તાલુકો, લાડવેલ ગામ. બોલો બોલો. હું અત્યારે અમદાવાદ આંબા હોટલ કાંટા ઉપર જોબ કરા હું. બરાબર. અને 24 કલાકની નોકરી છે સાહેબ. બરાબર છે. પગાર 13,000 રૂપિયા આપો. ત્યાં ત્યાં સુવાનું, ત્યાં ત્યાં રહેવાનું? હા, અહીં રહેવાનું. બરાબર. ગમે ત્યારે ગાડી આવે, ગમે ત્યારે તમારે વજન કરવાનું? હા, ગમે ત્યારે ગાડી આવે, કોઈ પણ ટાઈમે, રાતે આવે, 24 કલાક અહીં જ. એટલે 8 કલાકની ફિક્સ કામ નહીં તમારું? ના, 8 કલાકનું નહીં. તો તમારા માલિકને વાત કરો ને. માલિકને વાત કરી પણ એ નહીં મોનતા નહીં. શેઠ શું કે છે? એ કે જે ચાલે એ જ મળશે કે. કેમ એવું કે કામ? ચલો વાંધો નહીં, પગાર બરાબર છે 13,000 રૂપિયા, પણ 8 કલાક કરતો કે
8 કલાક ના કરે ને અમે 24 કલાક કોટા આપે તો 24 કલાક ચાલે. એ તો બીજો નોકરી વાળો રાખશે ને રાત માટે. ના બીજો ના રાખો, આમાં હું અત્યારે જતો રહું ને એટલે બીજો આવી જાય. એ આવે 24 કલાકનો જ આવે. હા 24 કલાક નો જ આવે. લડશો તમે? હા લડશો ખરા? ફરિયાદ કરશો? ફરિયાદ કરું એમ? કરશો ફરિયાદ તમે? ફરિયાદ તો કરું તો નોકરી જાય ને. આ દુનિયાની અંદર આ ગુજરાતમાં તકલીફ એ છે કે જે બોલવા નીકળે એને બધું ગુમાવવું પડે શરૂઆતમાં. હક માટે, ન્યાય માટે ઘણું બધું વેઠવું ફરિયાદ પડે. કરું બરાબર, હમ, પણ બીજા આ તો બધા અલગ અલગ છે જવાના કોટા પર. બરાબર આમાં એક માલિકી ના હોય, અલગ અલગ બધા છે અલગ અલગ હોય. બરાબર, આ માલિક કોટા પર. સાચી વાત છે. એટલે એ માલિકી કોટો એટલે એ શેઠ ને મારી મરજી મન ફાવા તો નોકરીએ રાખું ને કાઢી મૂકું એમ. અત્યારે તકલીફ જ એ છે કે મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. તમે બોલો તો તમારી નોકરી જાય, તમને નોકરીમાંથી કાઢી મૂકે. તમે ફરિયાદ કરો, લડો, પણ ત્યાં સુધી તમારે ઘર ચલાવવું અઘરું પડે, તમારે બીજી નોકરી શોધવી પડે. બહુ મતલબ તકલીફો બધી બાજુ છે. તો શું પણ કરવાનું? અમુક વસ્તુમાં માલિકે જાતે સ્વીકારવું પડશે, જાતે જોવું પડશે કે દરેક વ્યક્તિને મતલબ એક લિમિટ રાખજો, શોષણની એક મર્યાદા રાખજો, શોષણની એક ગરિમા રાખજો. અને કેટલા પૈસા તમારે જીવન જીવવા જોઈએ છે, કેટલા પૈસા તમારે ભેગા કરવા છે, કેટલી પ્રોપર્ટી જોઈએ છે. કારણ કે બધું જ એક દિવસ અહીંયા મૂકીને જતું રહેવાનું છે, કશું સાથે નથી આવવાનું. હા, એ તો તમારા ભેગા કરેલા બધા જ પૈસા અહીંયા રહી જવાના છે, પણ હા તમારા ભેગા કરેલા બધા જ પાપ છે ને એ તમારી સાથે આવવાના છે. તો વિચારજો કે જીવનમાં ખરેખર શું પૈસા એટલા જ વધારે મહત્વના છે કે તમારે કોઈ વ્યક્તિનું શોષણ કરીને કમાવા પડે. આશા રાખું છું કદાચ મારી વાત એ લોકો સુધી પહોંચે અને કદાચ એમનું હૃદય પરિવર્તન થાય અને કંઈક બાપુ, બદલાવ. આમાં ફરિયાદ કરું તો કઈ ગાડી કરવી પડે? લેબર કમિશનની ઓફિસ અમદાવાદ, આમાં ચેક પર જ ડાયરેક્ટ મુકાય છે. અમદાવાદ લેબર કમિશનની ઓફિસે. લેબર કમિશનની ઓફિસ અમદાવાદ મૂકવા પડે એમ? બિલકુલ. હા હેડો ને. હાજી, હાલો, હાલો, હા જી મેડમ. જય માતાજી. બાપુ એક નાનકડો પ્રશ્ન એવો છે, બોલો ને. આપણે જે અત્યારે પેટ્રોલ પંપ હોય છે એમાં અમુક પેટ્રોલ પંપ પર આપણે જીએસટી વાળું પાકું મશીન વાળું બિલ મળતું હોય છે, પણ અમુક પેટ્રોલ પંપ એવા પણ છે આપણા ગુજરાતમાં કે બરાબર. જે આપણે બિલ માંગીએ ને ત્યાં એ લોકો આપણને બિલ નથી આપતા. એ લોકો એવું કહે છે કે તમે ઓફિસમાં જઈ લો. પણ મારો એવો પ્રશ્ન છે બાપુ કે આ આવું કમ શાના માટે કે આ લોકો આપણને પાકું બિલ કેમ નથી આપતા? તમે માગો તો એને પાક્કું આપવું પડે બિલ. હા તમે કોઈ પણ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવો, તમારે બિલ જોઈએ તો એને તમારે બિલ આપવું પડે. બરોબર બાપુ, એ જ મારો એ જ પ્રશ્ન છે કે ના એનું આપે, કારણ કે શોષણ કરી રહ્યા છે કે પછી આ એક એમનો ના આપે તો પ્રોબ્લેમ છે મશીનનો? તમે એનો વિડીયો ઉતારી શકો છો અને કહી શકો તું બિલ કેમ નથી આપતો. પાક્કી પાવતી પાક્કું બિલ આપવું પડે. બરાબર ને? બરોબર. ખાલી પેટ્રોલ નહીં, કોઈ પણ વસ્તુ તમે ખરીદો તમે એનું બિલ માગો, બિલ લેવાનો આગ્રહ રાખો. બરોબર છે બાપુ, એટલે એ જ મેં કીધું કે આ લોકો બિલ કેમ નથી આપતા એમ. હાજી, હેલો હાજી, મહિપતજી બાપુ. હાજી, બોલો ને. જય માતાજી સાહેબ, જય. માનજી બોલું. હા માનસી, બોલો ને. કેમ છો, મજામાં? એકદમ મજામાં માનસી, તબિયત પાણી સારું ને? એકદમ આનંદ મંગલ છે. બસ યાદ કરવા માટે જ કોલ કર્યો ખૂબ હતો. સરસ. બાપુ બોલે કે એપિસોડ ચાલુ છે, બરાબર ને? હા હું લાઈવ જ છું, જોઉં જોતા જ છું. થેન્ક યુ ભાઈ. હા ને, બધાને યાદ કરવા માટે જ કર્યો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જી, બધા કોમેન્ટ કરી રહ્યા છે કે બાપુ બોલેગા એપિસોડ નંબર 29 યાદ રહેશે. તો હજુ તો ધમાકો બાકી છે, હજુ ઘણા ધમાકા બાકી છે, તમે જોતા રહેજો. હાજી, નમસ્કાર. જય માતાજી. જય માતાજી. મજામાં? એકદમ મજા. કોણ? પહેલા તો તમને અભિનંદન. થેન્ક યુ. વાવથી ફોંગડી ગામથી બોલું, લક્ષ્મણસિંહ. બોલો લક્ષ્મણસિંહ, બોલો. આપણે ડીએલઆર માં અરજી આપી છે 3 ઓગસ્ટ 22 માં, હજી રીસર્વે નું કઈ થયું નથી સર. શું કે છે? અરજી આપી છે, હજી કોઈ રીસર્વે વાળા આયા જ નથી. 3 ઓગસ્ટ 22 માં આપી છે પાલનપુર ડીએલઆર માં. ડીએલઆર માં આપી છે. હા, એ તો આવું
બનાસકાંઠાનો 1 લાખ ખરીદ્યો છે હજી કોઈ થયું નથી. જોઈ લો દિવાળી સુધી ના હોય પછી દિવાળી પછી આપણે કંઈક ધમાકો કરીએ. કેમ કે 1 લાખ ખરીદ્યો છે સર. બધા ખેડૂતો અહીંયા નો ઢભણ છે. બધા જ લોકો ભેગા થઈએ. ને ગુજરાતના તમારા બનાસકાંઠાના જેટલા બી એવા ખેડૂતો છે, જેટલા બી એવા ઇસ્યુઝ છે, એના માટે આપણે આંદોલનની તૈયારી કરીએ. પ્રશ્ન બહુ વિકરાળ છે. બરાબર બરાબર બરાબર. હું બનાસકાંઠાના તમામ એક ખેડૂત મિત્રોને હું તૈયારી કરવા માટે કહું છું કે આવો આપણે બધા સંવિધાનિક રીતે લડીએ અને આપણો હક મેળવીએ. બરાબર બરાબર. હાજી હા સાહેબ, આપણે જાંબુઘોડાનો એકવાર વચ્ચે મુદ્દો આવ્યો હતો જી ભ્રષ્ટાચારનો. જી તો સાહેબ એનું કામ કેટલા આવ્યું છે? જાંબુઘોડાના બધા જ લીગલ પેપર, આરટીઆઈ ની બહુ બધી માહિતીઓ આપણે એકત્રિત કરી છે ને લગભગ ઘણી મોટી ફાઇલ આપણને મળી છે. ડોક્યુમેન્ટેશન આપણને ઘણા મળ્યા છે અને આપણે એથી લેટર પણ મોકલ્યો છે. સાથે જ ત્યાંના સ્થાનિક અધિકારીઓને પણ આપણે મેલ કર્યા છે, લેટર મોકલ્યા છે અને કીધું છે કે જાંબુઘોડાની આ બાબતની અંદર તમારી તરફથી શું કાર્યવાહી થઈ છે, તમે સ્થળ તપાસ શું કરી છે, એના અહેવાલ મોકલવા. એટલે પ્રશ્ન તો ગંભીર થઈ જ ગયો છે. કામ તો કશું થતો નહીં, નાના લોકો બહુ હેરાન થઈ. બિલકુલ સાચી વાત છે. જાંબુઘોડા અત્યારે આખા ગુજરાતનો ટોક ઓફ ધ સ્ટેટનો મુદ્દો બની ગયો છે અને સૌથી આનંદની વસ્તુ એ છે કે ત્યાંની પબ્લિક હવે બહુ જાગૃત થઈ ગઈ છે. એ મજાનો વિષય છે. હા સાહેબ, બરાબર. તો લડતા રહેજો. 100% તમે લોકો જીતવાના છો બધા. એમાં તમે સપોર્ટ કરો તો બહુ સારું. હું હંમેશા તમારી સાથે છું. જ્યાં ખોટું છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, જ્યાં શોષણ છે, ત્યાં મહીપતસિંહ ચૌહાણ તમને મળશે. હા સાહેબ, થેન્ક યુ. હાજી નમસ્કાર. હાલો હેલો. બોલો ને. હા નમસ્તે બાબુ. નમસ્તે. હા બાયડ તાલુકો અરવલ્લી જિલ્લા से બોલ. બોલો ને. હા અમારા સભો પંચાયતમાં જે સ્મશાનમાં જવાના રસ્તાનું દબાણ કોઈ હટાવતું નથી. અવારનવાર હાલું હું તો એ કામ કરતા નથી લોકો. એટલે સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરી દીધો છે. હા બધો દબાણ થઈ ગયેલો. દબાણ હટાવતા નહીં, રસ્તો બનાવતા નહીં. બરાબર. અત્યારે જવાની બહુ મુશ્કેલી અને પંચાયત હારી કે કરી આવીશું. અવારનવાર અરજીઓ આપવા છતાં કામ કરતા નથી. કઈ તમારી ગ્રામ પંચાયત કઈ છે? સભો ગ્રામ પંચાયત. સમો હા સભો ગ્રામ પંચાયત. સબો છે. સરપંચનો નંબર છે? હા સરપંચના લાઈન પર લો ને. હા સંપર્ક નંબર હાલું. સરપંચ છે તમારો જોડે? અત્યારે મારા જોડે તો નહીં, સંપર્ક તો કહેવાય છે. છે નંબર? સરપંચનો નંબર છે? હા આપો ને સરપંચનો નંબર. હા આપું ગયા. ગામડા લેવલના એવા અટવાયેલા પ્રશ્નો પણ આવી રહ્યા છે અને જે આપણે પ્રયત્ન કરીએ છીએ કે લોકો સુધી જાગૃત થાય. એટલે બહુ આપું છું પણ ધોન જ નહીં થતા. સંપર્ક છે ને પણ બેદરકારી ચાલુ. બોલો. બરાબર છે. હા હાજી બોલો. હા એક મિનિટ. મિત્રો વિડીયોને ખૂબ શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. હા હા રાખો. અને હાજી 97 હે 14 14 15 હે 15 15 95 95 અને 84. 84. હા ચાલુ રાખજો. હાલો. હા બોલો. હા બોલો. બોલો તમારી વાત મૂકો. હા બોલો. હેલો. હા બોલો. સરપંચ સાહેબ. હેલો. હા બોલો. હવે તમારા એક ભાઈ રજૂઆત કરી રહ્યા છે. આપણે ને મહીપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. હા બોલો. બોલો ભાઈ બોલો. હા આપણે રસ્તાનું પણ રસ્તાનું થતા નહીં. તમે આ રસ્તાનું પ્રોબ્લેમ જો જવાનું પેલા રેતીના આવી હોય ઢગલો કઈ નાખ્યો પેલું પાણી પડી ગયું ત્યાં કાચું તો નહીં. કયું આપડે જે પેલું સર્વે આલી છે ના એ પણ પબારાઈ ગયું. પેલા માખામાં આપડે તો એ તો ઢગલો કઈ નાખ્યો હોય રેતીનો પેલા ત્યાં કાચું નહીં થતી ને થવાનું. અરે સર્વે આલી એવું માપી ના આલો પણ પછી આપડે ખુલ્લું કરવાનું થાય ને. હવે પણ અત્યારે પેલા રેતીનો ઢગલો કઈ પણ મેં થતો માફી છે એમ નહીં નીકળાતું. કેમ તો આપડે હટાવી દઈએ.
અરે કઈ નથી અમે તો કીધું મારા આપણે ઉપર જાય એટલે સરપંચ સાહેબ, કરી યાર, અમારે સરપંચ સાહેબ. બાપુ ઓણી પડે કીધું તે પેલા હાલો. ભાઈ તને બંધ કરવા યાર મને ફોન કરતી. હલો આજે તો કરાવી દે હેડો. સરપંચ સાહેબ. હા તે એટલું ધોરણ હા, બોલો. સરપંચ સાહેબ, તમે આજે જ અથવા કાલે આ રસ્તો ખાલી ખુલ્લો કરાવી દો ને. હા કરાવી દઈએ અમે આજે જ કરાવી દઈએ અમને બિલકુલ. ફોનના. ખૂબ ખૂબ આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર. હા હા કાકા થઈ જશે, ચિંતા ના કરતા. તમારા સરપંચ પર વિશ્વાસ રાખજો, કરી દેશે. હા જય માતાજી. જય માતાજી. છે ને વિકરાળ પ્રશ્નો લડવાવાળા લડી રહ્યા છે, પણ 1 મિનિટની અંદર કામ થઈ રહ્યા છે. હાજી હા નમસ્કાર બાપુ. નમસ્કાર. આ કડાણા તાલુકાથી દરોડાથી બોલું બાપુ. કડાણા તાલુકો દરોડા. દરોડા. હા નાના દરોડા સાહેબ. હવે સાહેબ એવું છે ને અમારો પ્રશ્ન, જી અમે રાવળ છીએ, અમારે યોગી સમાજમાં સાહેબ દફન વિધિ થાય, બરાબર. એટલે અમારે અત્યારે અમે દફન વિધિ કરીએ ને માલિકીની જમીનમાં કરીએ છીએ સર. બરાબર. તો અમારે ત્યાં અહીંયા ગાડી અમારે ગામતળની જમીન પડી છે, ગૌચર બી છે, અત્યારે જંગલ ખાતામાં મૂકેલું છે. ગૌચરમાં તો નહીં થાય, ફરા મોકળી કરી દીધી. ગૌચરમાં તો તમને નહીં મળે, પણ ગામ તળની જે જગ્યા છે એ તમે નિયમ કરાવી શકો છો. હાજી સાહેબ, પણ અમારે સ્મશાન માટે અમારે અત્યારે માલિકીની જમીનમાં કરીએ છીએ અત્યારે અમારી જોડે. પણ તમારા ગ્રામ પંચાયતના સરપંચને વાત કરો ને કે ભાઈ અમને જમીન ફાળવી આપો. કીધી સર, પણ હવે અમારે ચલો 10 ઘરો થાય છે સાહેબ, અમારે સ્મશાનનો બહુ પ્રોબ્લેમ થાય છે. તમે લેખિતમાં એક રજૂઆત તમારા સરપંચને આપો, તમારા તાલુકા વિકાસ અધિકારીને આપો, અને જરૂર પડે તો તમારા કલેક્ટરને આપો. એમને કહો કે અમારા સમાજની અંદર અત્યારે સ્મશાનની અંદર તકલીફ છે, અમે માલિકીની જગ્યાની અંદર અત્યારે દફન વિધિ કરીએ છીએ, તો અમારી આપને નમ્ર અપીલ છે કે ગામ તળની ઘણી બધી જગ્યાઓ છે, એમાંથી કોઈ પણ જગ્યા અમને નિયમ કરી આપો, જેથી કરીને અમને આ દફન વિધિની અંદર એ જગ્યા અમે વાપરી શકીએ. ના સાહેબ, એક ફરક કરી હતી અરજી અમે, પણ અમારા ગામ લોકોએ વિરોધ કરીને અરજી અમારી ફગાઈ. તમે આપો, બાકી બધું હું જોઈ લઈશ. હાજી હાજી સર, થેન્ક યુ સર. કાલનો વિડીયો જોયો था 29નો એપિસોડ. મજા આવી ને? હા મજા, જોરદાર મજા આવી. થેન્ક યુ ભાઈ. હા સાહેબ, અમે રૂબરૂ આવવાના, અમે પાણી પુરવઠા વાળા લગભગ 10 જણા કડાણા તાલુકાથી આવવાના છીએ. કોઈ વાંધો નહીં, આવજો. હા ને, હાજી મળીએ સર. મળીએ. હાજી નમસ્કાર. નમસ્કાર, જય માતાજી બાપુ. જય માતાજી. હવે વડોદરા બોલું છું. હા બોલો ને. સોનારખોઈ ગામ આશાપુરી. બરાબર. હવે ત્યાં છે ને 4 વર્ષથી પાણીની ટાંકી બનેલી છે. બરાબર. અત્યાર સુધી હજુ ચાલુ થઈ નહીં. ચાલુ નહીં થઈ? ના. અને ત્યાં ટ્યુબવેલ બી બનેલો છે. હવે 2 વર્ષથી કોર્પોરેશનમાં આવી ગયેલું છે. બરાબર. હા. શું કે છે તે લોકો ચાલુ કરવાનું? મુહૂર્ત બુરત નહીં એવું કે છે? હવે કોર્પોરેશનમાં અરજી આપેલી, લેખિત નહીં, ઓનલાઈન. બરાબર. તો એવું કે છે કે જેવું અત્યારે તમારે ચાલે છે એવું ચાલો. અત્યારે અમે બીજી પંચાયતનું પાણી પીએ છીએ. બરાબર. હા. ટાંકી બને કેટલા વર્ષ થયા? ટાંકી બને 4 વર્ષ. તમારા ધારાસભ્ય કોણ છે? ચૈતન્ય ઝાલા. એમનો નંબર છે તમારી પાસે? ના, નંબર નથી સાહેબ. એમને ફોન કરો નંબર શોધીને. એ સાહેબ ટાંકી બની ગઈ છે, પાણી આવે એવું કંઈક કરો ને એમને કોને. સારું, રજૂઆત કરો. કરી આ જેટલા બી તમારા નેતાઓ હોય, તમારા ધારાસભ્ય હોય, સાંસદ હોય, એ આપણા બધાનું કામ કરવા માટે જ છે. તો કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં સહેજ પણ સંકોચ શરમ રાખવી નહીં. બરાબર ને? આશા રાખું છું તમે આ ફોન મૂક્યા પછી તમારા ધારાસભ્યનો ફોન નંબર શોધીને એમને ફોન કરશો અને એવું કહેશો કે અમારા ત્યાં 4-5 વર્ષથી ટાંકી બની છે પણ પાણી નથી આવ્યું. બરાબર ને? હા બસ. પાણી તો બિલકુલ હજુ ચાલુ જ નહીં થઈ ટાંકી બન્યા પછી કોઈ દિવસ. આ વિડીયો કટ કરીને પણ બધા તમારા નેતાઓને મોકલજો, એમને કહેજો 4 વર્ષથી પાણી નથી આવ્યું. સારું. જય. હાજી હાલો બોલો. હા સાહેબ, આ માલસાપુરા દીક્ષિત બોલું. કઈથી બોલો છો? માલસાપુરા. હા બોલો ને. મારે રેશન કાર્ડ બી ચાલુ થયું નહીં સાહેબ. ક્યાં આગળ? તાલુકો? તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. ઉમરેઠ જિલ્લો આણંદ. બરાબર. હા, તે હજી ચાલુ થયું નહીં. વરસથી એક એમ ચેડે પડ્યો. 1 વર્ષથી તમે ચેડે પડ્યા છો, થતું નહીં કામ? હજુ થયું નહીં. ગયા છો તમારા મામલતદારની અંદર ગયા છો? હવે 2 વાર જણા. તો શું કીધું? અત્યારે ચાલુ થઈ જશે કે 50% નહીં ચાલુ થઈ. તમારા ઘરમાં કોણ કોણ છે? 2 જ વ્યક્તિ.
તો 2 જણ જમીન બમીન છે જમીન છે થોડી, પણ અમારા દાદા નામ. દાદા નામે? હા. અને ઘરમાં ગાડી બાડી? આના 2 જણ છે, અમે ગણી 2. બરાબર. તો તમે ગયા હતા ખરા તમે ઉમરેઠ? હવે થોડે 15 દાડા પહેલા જ જઈને આવ્યા. તમે કાલે સોમવારે જશો? સોમવારે? હા, જઈશ. બરાબર ને? હા. સોમવારે ચાલુ રાખો, હું ત્યાં વાત કરું પણ તમારા પુરવઠામાં. બરાબર? હા. અને તમારું કામ કરે એવી ભલામણ કરું. હા. હા. તમે ડાયલ કરેલો નંબર અસ્તિત્વમાં નથી. कृपा કરી डायल करेलो नंबर तपासो. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है. कृपया डायल किए गए नंबर की जांच कर ली. નંબર જે બતાવી રહ્યો છે એ જ આપણે ડાયલ કર્યો છે, પણ વાંધો નહીં, સાંભળો. હા. તમે ઉમરેઠ તાલુકા પંચાયતની અંદર છે ને મામલતદાર કચેરી જે છે ને, હા. મામલતદાર ઓફિસમાં પુરવઠા વિભાગ છે, ત્યાં પહોંચજો. એમને કહેજો મહિપતસિંહ ચૌહાણે મને મોકલ્યો છે. હા. બરાબર? અને જરૂર પડે તો મને ફોન કરજો અને કહેજો મહિપતસિંહ મોકલ્યો, મારું કામ કરો. હા. હા. બરાબર? બરાબર. ઓકે. હાજી, નમસ્કાર. This call is now being recorded. હાલો, બોલો બોલો ભાઈ. હા, જયમાલ સાહેબ. જય માતાજી. કઠલાલ તાલુકાથી શાહપુર ગામથી બોલું. કઠલાલ તાલુકો શાહપુર ગામ. હા, બોલો ને. આપણો રોડમાં જે જમીન ગઈ એનું પેમેન્ટ હજુ થયું નથી એમ. એ ટાઈમ પહેલા થયું પણ હજુ થતું નહીં. રોડમાં જમીન ગઈ છે એમ? હા, રોડમાં ગઈ. કયા રોડમાં ગઈ છે? આ નેશનલ આપણે બાલાસિંધુ હાઈવે ખરો. બરાબર. વકીલ કોઈ જાતની નોટિસ આવે પણ અમને બતાવતું નતું. આર્બિટ્રેશન આવતી પણ અમે મામલતદાર કચેરી જઈએ તો મામલતદાર કચેરી મળતું છે, વકીલ નતા બતાવતા. અત્યારે કેસ ચાલે છે ખરો ક્યાંય? કેસ ચાલે પણ વકીલ અમે બદલી નાખ્યું છે. ક્યાં ચાલે છે, ક્યાં આગળ? વકીલ દાહોદ ગોધરાનો વકીલ કર્યો નવો. બરાબર. અને કેસ ક્યાં ચાલે છે? કેસ એ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટમાં લડવાની વાત ચાલતી પણ હજુ કોઈ જાતનું પેમેન્ટ થતું નહીં. અને અહીંયા આપણો કલેક્ટર કચેરી જઈએ તો મુદતો આપે છે. તમારા કેસની વિગતો અને કાગળિયો લઈને એકવાર રૂબરૂ ઓફિસે આવો તો આપણે તપાસ કરીએ. એવું છે ને? સારું. જય માતા. જય માતા. 2:41 થઈ છે. પહેલા તો દરેકને અપીલ કરું છું કે વિડીયોને ખૂબ શેર કરજો, કારણ કે આ જે એપિસોડ છે એ ભારતનો એકમાત્ર એવો એપિસોડ છે જ્યાં સામાન્ય પ્રજાની, સામાન્ય પબ્લિકની સામાન્ય વાતો સામે આવી રહી છે. હાજી, હાલો હાલો. સો નવા કોલર્સ પણ જોડાઈ ગયા છે આપણી સાથે. હાજી, નમસ્કાર. નમસ્તે મહિપતસિંહજી. નમસ્તે મહિપતસિંહજી, ચેતન સિકોત્રા સુરત થી વાત કરું છું. ઘણા સમયથી ટ્રાય કરું છું પણ સાતો મુલાકાત નથી થતી સર તમારી સાથે. બિલકુલ ચેતનભાઈ, બોલો ને. અચ્છા, મારો પ્રોબ્લેમ એવો છે કે મારા બાળક છે ને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કોચિંગ માં એડમિશન લીધું જાન્યુઆરી 2023 બરાબર. અને એના પછી જુલાઈ 2023 ઇન્સ્ટિટ્યૂટ તરફથી શું છે કે ઈમેલ મારફતે એને આપેલા પોર્ટલ મારફતે અને એને આપેલા શું છે કે વોટ્સઅપ નંબર મારફતે શું છે કે સ્કોલરશીપ ટેસ્ટ કરવા માટે આપવા માટે એને એન્કરેજ કર્યો. હવે સ્કોલરશીપ ટેસ્ટ એ જીતી ગયો 50% ફી વેવર માટે. તો ફી વેવર માટે જયારે શું છે કે ક્લેમ કર્યો અમે ઓનલાઈન કે ભાઈ શું છે કે અમે આ ફી વેવર જીતા છે અને અમને 50% ફી વેવર મળે, તો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે ડિનાય કરી નાખ્યું કે ભાઈ અમે ફક્ત ઓનલાઈન કોર્સ માટે જ આ શું છે કે આપીએ છીએ, ઓફલાઈન કોર્સ માટે નથી આપીએ, ક્લાસરૂમ પ્રોગ્રામ માટે નથી આપતા. મેં એની ટર્મ્સ એન્ડ કન્ડિશન કાઢી અને એને શું છે કે વચાવ્યું અને એ એના સ્ક્રીનશોટ મોકલાવ્યા. ત્યારે શું છે કે એ એગ્રી થયા કે યસ આ ઓનલાઈન અને ઓફલાઈન કોર્સ માટે બંને માટે એપ્લિકેબલ છે. હવે ઓફલાઈન માટે તમે તમારા શું છે કે ક્લાસમાં તમે વાત કરો. હવે ક્લાસના શું છે કે ટીચરને વાત કરીએ છીએ ને તો ક્લાસ વાળા શું છે કે લોકલ એવું કહે છે કે ભાઈ આ એનરોલ સ્ટુડન્ટ માટે શું છે કે સ્કોલરશીપ નથી, આ તો શું છે કે નવા સ્ટુડન્ટ માટે છે. અને હું એને કહું છું કે ભાઈ નવા સ્ટુડન્ટ માટે છે તો તમે જૂના સ્ટુડન્ટ જે ઓલરેડી શું છે કે તમારામાં એડમિશન લઈ લીધું છે એને તમે શું કામ શું છે કે ઈમેલ કર્યો છે, એને તમે પોર્ટલ શું છે કે નવા સ્ટુડન્ટને તો આપે નહીં.
કારણ કે જયારે હું જે કે કોઈ એડમિશન લઈને ત્યારે જ એના પછી જ એનું portal પોર્ટલ પછી એનું પોર્ટલ બને. વાત સાચી અને છે. પોર્ટલ ની અંદર માં એને હું જે કે ટેસ્ટ લીધી છે. છે એનો હાજી હેલો Hello. હાજી ચાલુ રાખજો. જી સર. હા નંબર બોલજો ને. આ ફ્રેન્ચાઇઝી છે કેરિયર લોન્ચર કોચિંગ ક્લાસ છે એના ફ્રેન્ચાઇઝી ના હું છે કે ઓનર નું નામ છે નવીન સર, બરાબર. નવીન બચ્છાવત, બરાબર. અને એનો નંબર છે 99241 બરાબર 07449. 07449. ચાલુ રાખજો અને તમારી વાત એ કરજો, પછી હું અંદર જોઈન થઈશ. બરાબર ને? જી. હેલો. નમસ્કાર. હેલો. હા મહિપતસિંહ ચૌહાણ બોલું સાહેબ, ખેડાથી. હે? મહિપતસિંહ ચૌહાણ ખેડાથી. હા. એક તમારા વાલી છે, એમની તમારી સાથે વાતચીત કરવા માંગે છે. બોલો ભાઈ. ક્યાંથી બોલો છો તમે? હેલો. બોલો બોલો ભાઈ, Hello. તમારી વાત બોલો. नवीन सर. हाँ. नवीन सर, मैं चेतन बात कर रहा हूँ, चेतन सिकोत्रा, हर्ष सिकोत्रा के फादर. हाँ हाँ. नवीन सर, हमने जो स्कॉलरशिप टेस्ट जीती है जिसमें 50% है ना फी वेवर दे गई है, जबकि आपकी ओर से मुझे है ना डिनाई किया जा रहा है. मेरे बच्चे को अभी है ना क्लास में एंटर नहीं दिया जा रहा है सर, एंट्री नहीं दी जा रही है. तो ये तो सर सरासर गलत हो रहा है. अपन आपकी ओर यूके से गए थे कोई वही ना? जी सर, मैं आपके पास एक बार आके मिल भी गया था, लेकिन हाँ, कोई हाँ, सोल्यूशन नहीं आया. कोई सोल्यूशन नहीं आया. आपने कहा था कि नहीं, मैं दूसरे दिन आपसे मैं बात करता हूँ कंपनी में बात करके, लेकिन कोई है ना आपकी ओर से कनेक्शन नहीं है. सिर्फ और सिर्फ कलेक्शन के लिए मनीष सर मेरे को है ना इंसिस्ट करते हैं, और पिछले हफ्ते से है ना मनीष सर ने बच्चे को बैठने के लिए भी है ना मना कर दिया है. ठीक है सर, ये मेरे है ना मेरा गलत तरीके से आपके कोई टर्म्स एंड कंडीशंस में बैठता है, और वहां पे मैंने स्कॉलरशिप जीती है, तो फिर ये आपसे लोकेश ने कोई बात नहीं किया था? कंपनी से लोकेश ने कोई बात नहीं किया था? सर, लवकेश सर ने भी बात किया था. लवकेश सर को भी मैंने वही बताया था कि भी अगर है ना जी देखिए, सुनिए. Yes, sir. मैं Yes, sir. तो क्या है फ्रेंचाइजी होल्डर हूँ. लवपेश इज फ्रॉम द कंपनी, तो जो सॉल्यूशन करेगा वही करेगा. मैं इसका सॉल्यूशन नहीं कर सकता. सर, आप लवकेश के लिए बात कर रहे हैं. लवकेश मेरे को बोल रहे हैं जो भी है ना करना है ये फ्रेंचाइजी करेंगे, हमारे हाथ में नहीं है. अभी तो लवपेश सुनिए. लवपेश से जब भी बात करो मुझे कॉन्फ्रेंस में लेके बात करो, मैं सामने सामने बात करूँ. तो नॉनसेंस है. आप ही समझिए, जो कंपनी वाला डिसीजन लेगा कि मैं फ्रेंचाइजी वाला डिसीजन लूंगा. वो मुझे पता नहीं. मैं तो है ना सुनिए. Yes, sir. मैं ना 2 दिन जयपुर आउट ऑफ स्टेशन हूँ. मंडे में लवपेश के सामने कॉन्फ्रेंस कॉल करके आपका मैटर सॉल्व करूंगा. नहीं करूँ तो शाम को आप मुझे सामने से कॉल कर लीजिएगा, मंडे शाम को. ठीक है सर, कर दीजिए ना. चैतन्य भाई स्टडी हैम्पर हो रहा है. चैतन्य भाई मुझे एक दिन दीजिए. मंडे तक वेट कर लीजिए. बात करूंगा. ठीक है, मंडे तक वेट कर लीजिए बोल रहे तो, है ना? हाँ. ठीक है, नोट एनी इशू सर. ठीक है, થેન્ક ओके. સો જોઈ રહ્યા છો એપિસોડ કેવો ચાલી રહ્યો છે, કેવી રીતે આગળ વધી રહ્યો છે. હાજી હેલો. હાજી બોલો. હા સાહેબ, પંચપાલ થી બોલું. હા બોલો ને. હા, અમારા હારું આ ઝૂંપડામાં અમારું મંજૂર થયેલું છે, રજીસ્ટ્રેશન હો થઈ ગયું છે, પણ કે તમારી આઈડી વપરાઈ ગઈ એમ કે છે. શેમાં? આવું સેમ વપરાઈ ગઈ મને તો સમજણ નહીં પડતી, પણ હું એક તો બ્લાઇન્ડ માણસ છું સાહેબ. એટલે કઈ બાબતમાં આઈડી વપરાઈ ગઈ છે? હવે આ ઝૂંપડો તમારું કે આઈડી વપરાઈ ગઈ એમ કે છે, પણ શેના બાબતમાં? એમ કઈ બાબતમાં? એટલે ઝૂંપડું બીજાએ લઈ લીધું એમ. એટલે ઘર આવાસ? ઘર હા, આવાસ. કયું ગામ તમારું? અમારું કાનપુર તાલુકો? ગોગંબા. હા. તે તમારા નામનું ઘર બીજા કોઈને આપી દીધું એવું કે છે? હા ના, બીજા ના આપે, આઈડી વપરાઈ ગઈ એમ કે. એટલે આઈડી એટલે શું આવે? આઈડી એમ એવી શું આઈડી? તમારો આધાર કાર્ડ આઈડી નંબર આવ્યો સાહેબ. શેનો આઈડી નંબર તમારો? હવે હારું મને તો અમે બહુ, હું અભણ માણસ છું, બ્લાઇન્ડ છું સાહેબ. તમારા સરપંચને મળો ને, તમે રૂબરૂ મળો ને એકવાર.
આ સરપંચ કે તમને સંપર્ક મળશે પણ હારું બધાનો થઈ ગયો ને હજુ છે સરપંચનો નંબર છે? હે સરપંચનો નંબર છે તમારો જોડે? હોવ છે ને, બોલો ને નંબર. 9586